નમસ્કાર, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં હું છું આપની સાથે અમરીન. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. ત્યારે પંચાળ વિસ્તારના નીલવડા ગામે લોકો તરફથી રજૂઆત કરવામાં આવી છે કે અમારા ગામની આસપાસમાં રિઝર્વ ફોરેસ્ટ વિસ્તાર આવેલ છે, તો આ ફોરેસ્ટ વિસ્તારમાં પ્રાઇવેટ પવનચક્કીના માલિકો 50 ટનથી 100 ટન કેપેસિટી ધરાવતા મોટા વાહનો જે છે તે રાત્રિ દરમિયાન વન વિભાગની મંજૂરી સિવાય પણ ગેરકાયદેસર રસ્તા બનાવીને પવનચક્કી ઊભી કરી રહ્યા છે. આ બાબતે ગુજરાતી ટીવી ચેનલો મારફતે પણ સમાચાર રૂપે પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. છતાં પણ જિલ્લા જે સમાકર્તા કે વન અધિકારી શ્રી છે તે મારફત કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. તે ખૂબ જ દુઃખદ બાબત છે. પવનચક્કીની ગેરકાયદેસરતા બાબતે અનેક વખત રજૂઆતો કરી ચૂક્યો છું, પરંતુ કોઈ પણ પવનચક્કીને મામલતદારશ્રી તરફથી લોક કરવામાં આવેલ નથી. મામલતદારશ્રી લાઠી મારફત જે લોક કરેલ પવનચક્કી છે તેને ફરીથી ખોલીને મંજૂરી આપે છે. મામલતદારશ્રી પોતાનો હુકમ પોતે જ રદ ન કરી શકે. આ બાબતે કલેક્ટરશ્રીને રજૂઆત કરતા પ્રાંત અધિકારીશ્રી લાઠીને સૂચના આપી ફરી પવનચક્કીને લોક કરેલ છે. આ પ્રકારની અનેક ગેરરીતિ અહીંયા ચાલી રહી છે. અત્યાર સુધીમાં રક્ષિત પક્ષી મોર અને મોતને ઘાટ ઉતાર્યા છે, છતાં તંત્રનું મૌન શું સૂચવે છે? આ રિઝર્વ ફોરેસ્ટમાં રસ્તા પણ થઈ શકતા નથી. રેલવે વિભાગને બ્રોડગેજ ઉપરાંત કરવાની મંજૂરી આપવામાં આવતી નથી. અમરેલી જિલ્લો જે છે તે ઇકો સેન્સિટિવ ઝોનમાં આવે છે. નદી નાળામાંથી રેતી પણ લઈ શકાતી નથી, છતાં પણ રેતી ખનનની ગેરરીતિ ચાલી રહી છે. રિઝર્વ ફોરેસ્ટ રસ્તાઓ જે છે તે બની રહ્યા છે. રિઝર્વ ફોરેસ્ટમાંથી તેમજ અન્ય ગૌચરમાંથી માટી ઉપાડવામાં આવે છે. નદી નાળા અને રોડ ઉપર પવનચક્કીની લાઈનો ઊભી થઈ જાય છે. ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર તરફથી ઇન્સ્પેક્શન પણ થતું નથી. આ પ્રકારની અનેક મોટી ગેરરીતિઓ બાબતે પ્રેસ મીડિયામાં સમાચાર પ્રસિદ્ધ થાય છે, છતાં પણ તંત્ર મૌન છે. તો આ બાબતે આપના લેવલે કોઈ કડક સૂચના આપવામાં આવે, જેથી એશિયાઈ રિઝર્વ ફોરેસ્ટ અને સિંહના કારણે અમરેલી જિલ્લો જે છે તે પ્રવાસન તરીકે વિકસી રહ્યો છે. કડક સૂચના આપી ઘટિત કાર્યવાહી થવા આ પત્રથી હું રજૂઆત કરી રહ્યો છું. અમરેલી રિઝર્વ ફોરેસ્ટમાં પવનચક્કી ગેરકાયદેસર અનેક કામો કરે છે. રિઝર્વ ફોરેસ્ટને અને વન વિભાગને મેં પત્ર લખ્યો તો 9 કેસો કર્યા છે. ગઈકાલે બાબરાના પ્રવાસમાં તો મને મળેલી માહિતી પ્રમાણે બાબરા તાલુકાના નીલવડા રિઝર્વ ફોરેસ્ટ આવેલું છે, ત્યાં મચ મોટા ટ્રકો 50 ટન સુધીની કેપેસિટી ધરાવતા રિઝર્વ ફોરેસ્ટમાં રાત્રે પસાર થયા. જંગલી વન્ય પક્ષીઓ હતા, તેમને પણ મુશ્કેલીઓ પડી. છતાં પણ આ તંત્ર હજુ જાગતું નથી. મેં અગાઉ પણ આક્ષેપો કર્યા છે કે તંત્રની મિલીભગત સાથે આ કામગીરી ચાલે છે. તંત્ર નોટિસ આપે છે. તાજેતરમાં પુંજાપર મુકામે 2 પવનચક્કીઓને બંધ કરવા માટે મામલતદાર હુકમ કર્યો હતો, પાછો મામલતદાર ખેંચી દીધો. એ પણ ગેરકાયદેસર. ફરી વખત આ બાબતમાં રજૂઆત કરતા બંને પવનચક્કીઓને બંધ કરવામાં આવી છે. બિનખેતી પણ કરાવેલી હતી. અનેક વન્ય પ્રાણી મુશ્કેલી મૂકેલા છે. 8 જેવા રાષ્ટ્રીય પક્ષી મોરનો મોતને ઘાટ ઉતાર્યા છે. છતાં પણ ફોરેસ્ટ વિભાગ શું કરવા માંગે છે? શા માટે આનું રક્ષિત થતું નથી? રેલવે જેવો વિભાગ, રેલવે પસાર થાય છે અને કોઈ જો સિંહને નુકસાન થાય તો એમના રેલવે સંચાલન ઉપર જે કોઈ કાર્ય ચલાવતા હોય તે ડ્રાઈવરને નોટિસ આપવામાં આવે છે. તાત્કાલિક અસરથી તેમને ડીટીમાં પોતાની ફરજ મોકૂફ કરવામાં આવે છે. ત્યારે આવા રક્ષિત જંગલોમાં રસ્તાઓ પણ ચાલતા નથી અને પવનચક્કીઓ બેધડક રીતે ખુલ્લેઆમ દાદાગીરી કરીને ચલાવી રહ્યા છે. ત્યાંના સ્થાનિક લોકોને પણ ગાંઠતા નથી, એમને પણ દાદાગીરી કરીને દબાવે છે. તેવા સંજોગોમાં ગઈકાલે નીલવડા મુકામે આ રાત્રે, મોડી રાત્રે વન્ય પ્રાણીને નુકસાન કરીને જે મોટા મચ્છ વાહનો પસાર થયા છે તેમની ઉપર તાત્કાલિક અસરથી ફરિયાદ દાખલ કરવામાં આવે. હું આજે પણ પત્રથી રજૂઆત કરી રહ્યો છું અને તાત્કાલિક અસર તેની ઉપર કાર્યવાહી કરવા માટે વિભાગને પણ જણાવું છું, મુખ્યમંત્રીને પણ જણાવું છું, કલેક્ટરશ્રી અને વન અધિકારીને પણ કહું છું કે તમને તમારા સિવિલ કોડ પ્રમાણે કામગીરી કરીને આવું જો રક્ષિત જંગલ ઉપર કોઈ નુકસાન કરતું હોય તો તાત્કાલિક એની ઉપર પોલીસ ફરિયાદ કરવામાં આવે, દાખલ કરવામાં આવે તેવી માગણી કરું છું.